हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન 1 ની ચર્ચા કરી અને આગળ એક વિડીયોમાં ઇન્ટ્રોડક્શન અને સૂત્ર જોઈ ગયા। એ ઇન્ટ્રોડક્શન અને સૂત્રવાળો વિડીયો તમે જરૂરથી જોજો, કેમ કે એ સૂત્રો સમજ પડશે તો તમને બધા સ્વાધ્યાયના બધા પ્રશ્ન સમજાઈ જશે। હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 2। નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો। હવે આપણે પરિસ્થિતિ જોઈએ કેવી આપેલી છે। જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે। તેની લંબાઈ મીટરમાં અને પહોળાઈ મીટરમાં। તો લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે। આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે। અહીંયા માત્ર સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે। લંબાઈ પહોળાઈ શોધવી હોય તો એનું સમીકરણ કઈ રીતના બને તે આપણે લંબાઈ પહોળાઈ શોધીને બતાવવાની નથી, માત્ર સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે। તો કઈ રીતે? ધારો કે જમીનના ટુકડાની પહોળાઈ x મીટર। આપણે કોને x ધારવાનું? તો જેના બમણાથી કે જેના કરતાં કે જેનાથી એવો શબ્દ લખેલો હોય જેની પાછળ, તેને આપણે x ધારવાનું। તો પહોળાઈની સાથે એવું લખેલું છે કે પહોળાઈના બમણાથી, એટલે પહોળાઈને આપણે ધારીએ જમીનના ટુકડાની પહોળાઈ બરાબર x મીટર, માટે લંબાઈ બરાબર, તો શું લખેલું છે? પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ લંબાઈ। તો લંબાઈ બરાબર પહોળાઈ x, તેના બમણાથી એટલે 2x, 1 મીટર વધુ એટલે +1 છે, એટલે ધારવાનું 2x + 1 મીટર। જેવું આપણું શબ્દોમાં લખાણ સેમ એ રીતે જ આપણે એને ધારવાનું છે। હવે આપણને એક શરત આપેલી છે, લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે 528 મીટર સ્ક્વેર। તો લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 528 મીટર સ્ક્વેર। લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528 મીટર સ્ક્વેર। હવે લંબાઈ છે આપણી પાસે 2x + 1, તો કૌંસમાં 2x + 1 ગુણ્યા પહોળાઈ આપણે ધારી છે x, એટલે ગુણ્યા x બરાબર 528 મીટર સ્ક્વેર। કૌંસ છોડીએ તો 2x અને x એટલે 2x² વત્તા 1 ગુણ્યા x એટલે x, એટલે 2x² + x બરાબર 528 મીટર સ્ક્વેર। આ 528 બરાબરની આ સાઈડે માઇનસ થઈને આવે, એટલે 2x² વત્તા x ઓછા 528 બરાબર 0, બીજી બાજુ 0 કરી દેવાનું। આપણે મળી ગયું ને દ્વિઘાત સમીકરણ। વર્ગવાળું પદ જેમાં છે એને દ્વિઘાત સમીકરણ કહેવાય। આમ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સ્વરૂપે દર્શાવતું સમીકરણ 2x² વત્તા x ઓછા 528 બરાબર 0 છે। એટલે આ છે આપણું દ્વિઘાત સમીકરણ, જેના દ્વારા આપણે લંબાઈ અને પહોળાઈ શોધવી છે। તો લંબાઈ 2x + 1 અને પહોળાઈ x જે આપણે શોધી શકાય। પ્રશ્ન 2 નો બીજો પ્રશ્ન, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે। આપણે આ પૂર્ણાંક શોધવા છે। હવે બે ક્રમિક ધન પૂર્ણાંક છે એટલે એક પૂર્ણાંક પછી તરતનો આવતો બીજો પૂર્ણાંક ધન સંખ્યા। તો આપણે ધારી લે, ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x અને ક્રમિક બીજો ધન પૂર્ણાંક બરાબર x + 1। હંમેશા ક્રમિક હોય તો પહેલો x ધારેલો હોય તો એના પછી આપણે તરતની સંખ્યા કઈ આવે? એનાથી એક વધારે હોય, એટલે કે એમાં એક ઉમેરતા આપણને મળે। ધારો કે પહેલી સંખ્યા 5 છે તો બીજી 6 હોય, પહેલી 12 છે તો બીજી 13 હોય, એટલે આપણે 12 + 1 કરીએ એટલે 13, તે રીતે ધારવાનું x + 1। જો ક્રમિક યુગ્મ લખેલું હોય કે ક્રમિક અયુગ્મ લખેલું હોય, અહીંયા ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક કે ક્રમિક અયુગ્મ, ત્યારે આપણે 2 ઉમેરવું પડે, કેમ કે યુગ્મ એટલે બેકી। તો કોઈ પણ બેકી સંખ્યાની વચ્ચે 2 નો ગાળો હોય, 2 પછી 4 પછી 6, અને એકી સંખ્યા અયુગ્મ સંખ્યા માટે પણ એવું છે કે 3 પછી 5 પછી 7 એટલે 2 ઉમેરવાનું રહે। ત્યારે ક્રમિક ધન પૂર્ણાંક કીધું હોય તો માત્ર 1 ઉમેરવાનું, ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક કે અયુગ્મ ધન પૂર્ણાંક કીધું હોય તો 2 ઉમેરવાનું। હવે એમાં આપણે શરત આપેલી છે બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, એટલે લખવાનું તેમનો ગુણાકાર બરાબર 306। ગુણાકાર છે x, કૌંસમાં x + 1, એટલે કે એક સંખ્યા x છે, બીજી x + 1 છે, બરાબર 306।
જો ગુણાકાર એટલે વચ્ચે ગુણ્યાનું ચિહ્ન હોવું જરૂરી નથી. કોઈ પણ કાઉન્સ સાથે બીજું ચલનો ગુણાકાર અથવા તો બીજો કાઉન્સ મૂકી દઈએ એટલે એ ગુણાકાર જ ગણાય. હવે એક્સ એટલે એક્સ સ્ક્વેર વત્તા એક્સ એકુ એક્સ બરાબર 306. 306 બજાવતા માઇનસ એટલે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 306 બરાબર 0. આમ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવતું સમીકરણ છે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 306 બરાબર 0. જેના દ્વારા આપણે શું શોધી શકીએ? આપણે શું માંગેલું છે? તો જેના દ્વારા ક્રમિક ધન પૂર્ણાંકો એક્સ અને એક્સ વત્તા 1 શોધી શકાય. આપણે અહીંયાને અવયવીકરણની રીતે શોધી શકીએ અથવા આપણું દ્વિઘાત સૂત્ર જોઈ ગયા તે રીતે પણ આપણે શોધી શકીએ. હવે છે સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન 2નો ત્રીજો પ્રશ્ન. રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. વર્ષમાં જે લેવાનો છે. આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. માંગેલું છે રોહનની હાલની ઉંમર, તો ધારવાની પણ રોહનની હાલની ઉંમર. ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ અને માતાની હાલની ઉંમર, તો માતાની કેવી છે? રોહનની માતા એના કરતાં 26 વર્ષ મોટા છે એટલે એક્સ વત્તા 26 વર્ષ માતાની હાલની ઉંમર. 3 વર્ષ પછી શરત આપણી પાસે 3 વર્ષ પછીની છે કે આજથી 3 વર્ષ પછી એમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. તો 3 વર્ષ પછી એમની ઉંમર કેટલી હશે તે ધારી લઈએ. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર બરાબર અત્યારે એક્સ છે તો 3 વર્ષ પછી એક્સ વત્તા 3 વર્ષ થશે અને 3 વર્ષ પછી માતાની ઉંમર બરાબર અત્યારે છે એક્સ વત્તા 26. તો એમાં 3 વધી જવાના 3 વર્ષ પછી એટલે વત્તા 3. હવે 26 ને 3 કેટલા? 29 એટલે એક્સ વત્તા 29 વર્ષ 3 વર્ષ પછી માતાની ઉંમર. હવે 3 વર્ષ પછી એમની ઉંમરનો ગુણાકાર છે 360 એટલે તમારે લખવાનું બરાબર 360. એમનો ગુણાકાર 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર કરી લે તો એક્સ વત્તા 3 બીજા કાઉન્સમાં એક્સ વત્તા 29 બરાબર 360. કાઉન્સ છોડી કાઢીએ તો એક્સ સાથે એક્સ વત્તા 29 પ્લસ 3 સાથે પાછો એક્સ વત્તા 29 બરાબર 360. તમારે આ કાઉન્સ છોડવાની પ્રોસેસ બરાબર શીખી લેજો એટલે એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચેપ્ટર એકદમ સરળ છે. એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ 29x વત્તા 3x વત્તા 29 40 87 બરાબર 360. હવે એક્સ સ્ક્વેર પ્લસ 29 અને 3 બંને સજાતીય પદ છે. 29x 3x એટલે થાય 32x પ્લસ 87. આ 360 બાજુ આવતા માઇનસ 360 બરાબર 0. હવે એક્સ સ્ક્વેર પ્લસ 32x. હવે 87 અને 360ની બાદબાકી થવાની, એક ધન અને એક ઋણ એટલે થાય 360માંથી 87. તમે રફમાં બાદબાકી કરી લેજો. જો 0 પર 10, 10માંથી 7 3, 6 પર 5, 5માંથી 8 નહીં જાય એટલે આપણે કરીએ અને 15. તો 15માંથી 8 7 અને 1 3 પર 2 એટલે 2 273. મતલબ એક્સ સ્ક્વેર પ્લસ 32x માઇનસ 273 ઇઝ ઇક્વલ 0. માટે માંગેલ પરિસ્થિતિ દર્શાવતું દ્વિઘાત સમીકરણ બરાબર એક્સ વર્ગ વત્તા 32x ઓછા 273 બરાબર 0. જેના ઉકેલ દ્વારા રોહનની ઉંમર બરાબર એક્સ અને માતાની ઉંમર બરાબર એક્સ વત્તા 26 શોધાય. અહીંયા આપણે અવયવીકરણની રીતે એક્સ આનું મૂલ્ય એક્સમાં શોધી નાખીએ. એક્સ બરાબર અને એમાં 26 એટલે એક્સ શોધીએ એટલે રોહનની ઉંમર મળે અને એમાં 26 ઉમેરીએ એટલે માતાની ઉંમર મળે. પ્રશ્ન 2નો ચોથો પ્રશ્ન. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય તો આ જ અંતર કાપવા 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ટ્રેનની મૂળ ઝડપ આપણે શોધવાની છે. અંતર કાપે છે 480 કિલોમીટરનું અચળ ઝડપથી. તો આપણે ધારી લઈએ ટ્રેનની મૂળ ઝડપ એટલે કે એની જે અચળ ઝડપ છે તે બરાબર x કિલોમીટર પર કલાક. હવે સમયનું સૂત્ર છે અંતરના છેદમાં ઝડપ. આ તમારે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું કાપીએ છીએ આપણે? 480 કિલોમીટર. તો 480 કિલોમીટરનું અંતર કાપવા મૂળ ઝડપે લાગતો સમય, જે અચળ ઝડપ છે આપણી, એ ઝડપે લાગતો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. એટલે અંતર છે 480, આપણે 480 કિલોમીટર કાપવાના છે અને ઝડપ આપણી કેટલી છે? મૂળ ઝડપ x કિલોમીટર એટલે 480ના છેદમાં x કલાક. સમય કલાકમાં લેવાનો છે. હવે ટ્રેનની ઝડપ એવું કીધું છે કે ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય એટલે કે ટ્રેનની ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય તો નવી ઝડપ કેટલી થાય?
મૂળ ઝડપ x છે, હવે ઝડપ ઓછી થઈ ગઈ 8, તો x ઓછા 8 કિલોમીટર પર કલાક માટે 480 કિલો અંતર તો એટલું જ કાપવાનું છે, ખાલી ઝડપ ઘટી જાય છે. તો 480 કિલોમીટરનું અંતર કાપવા નવી ઝડપે લાગતો સમય, તો અંતરના છેદમાં ઝડપ, અંતર છે 480 કિલોમીટર અને ઝડપ છે x ઓછા 8, નવી ઝડપ આપણી x ઓછા 8 છે, એટલે x ઓછા 8 અહીંયા સમય લેવાનો છે આપણે કલાક. કિમી પર કલાક એટલે ઝડપનો એકમ છે આપણો છે સમય. 480 x ઓછા 8 કલાક. પણ એમાં શું કીધેલું છે શરતમાં કે આ જ અંતર કાપવા 3 કલાક વધુ લે છે. જો ઝડપ ઘટી જાય તો સમય વધી જાય. જેટલા આપણે ધીમા હોય એટલો સમય વધુ લાગે. તો હવે નવી ઝડપે લાગતો સમય મૂળ સમય કરતાં 3 કલાક વધુ છે. આપણે જે મૂળ ઝડપે કાપતા હતા ત્યારે 3 કલાક ત્યારે જે સમય લાગતો એના કરતાં હવે ઝડપ ઘટી ગઈ તો 3 કલાક વધુ લાગે છે. એટલે જે નવી ઝડપે લાગતો સમય છે 480 x ઓછા 8 બરાબર મૂળ સમય કરતાં 3 કલાક વધુ, એટલે મૂળ સમય છે આપણો 480 x વત્તા 3. જેના કરતાં વધુ હોય તેમાં ઉમેરવાનું. જ્યાં કરતા શબ્દ જેની પાછળ હોય તેની સાથે પ્રક્રિયા કરવાની. એટલે 480 x વત્તા 3. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો 480 આ x આ બાજુ ગુણ્યામાં આવી જાય અને એ x 3 સાથે પણ ગુણ્યામાં જાય અને બધાનો છેદ શું થવાનો x ઓછા 8, એટલે 480x બરાબર 480 કૌંસમાં x વત્તા 8 વત્તા 3 સાથે આ બંને ગુણાકારમાં આવવાના, x પણ અને x ઓછા 8 પણ, કેમ કે 3ના છેદમાં કંઈ મતલબ જેના છેદમાં જે નથી તેના વડે ગુણવાનું. અહીંયા x નથી તો x વડે ગુણવાનું, અહીંયા x ઓછા 8 નથી એટલે x ઓછા 8 વડે ગુણવાનું અને અહીંયા બંને છેદમાં નથી, x પણ નથી અને x ઓછા 8 પણ નથી તો એને બંને વડે ગુણવાનું, એટલે 3x x ઓછા 8. હવે છેદમાં કંઈ નહીં આવે કેમ કે આપણે ક્રોસિંગ ગુણાકાર કરતા છે. અહીંયા x બરાબરનું ચિહ્ન છે વચ્ચે એટલા માટે. તો 480x બરાબર આ બાજુ 480x ઓછા 480 ગુણ્યા 8 એટલે થાય 3840. જો આ શૂન્ય મૂકી દેવાનું, 8 વઢિયા 64 વધી 6, 8 ચોક 32 ને 6 38 એટલે 3840 વત્તા 3x 2 વાર એટલે 3x નો વર્ગ ઓછા 4824x. હવે 480x આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે એટલે ઉડી જવાના બંને તરફથી, વત્તા 3x નો વર્ગ. આ પહેલું લખીએ, જે મોટી ઘાતવાળું પદ આપણે ઉતરતી ઘાત પ્રમાણે લખો ને 3x નો વર્ગ પહેલાં લખીએ, ઓછા 24x લખીએ અને પછી છેવટે 3840 અચળ પદ લખીએ. હવે આ બધામાં 3 સામાન્ય છે એટલે બધામાં જ 3 નામનો અવયવ આવે છે તો 3 કોમન કાઢી લઈએ એટલે x વર્ગ ઓછા 8x 3 × 24x એટલે ઓછા 3840 ભાગ્યા 3 કરતાં આપણને મળે છે 1280 બરાબર 0. આ 3 શૂન્યના છેદમાં જતાં શૂન્ય થઈ જાય એટલે x વર્ગ ઓછા 8x ઓછા 1280 બરાબર 0. માટે માંગેલ પરિસ્થિતિ દર્શાવતું દ્વિઘાત સમીકરણ x વર્ગ ઓછા 8x ઓછા 1280 બરાબર 0 છે, જેના દ્વારા ટ્રેનની અચળ ઝડપ શોધી શકાય છે. ટ્રેનની અચળ ઝડપ આપણે x ધારેલી છે, જે આનો ઉકેલ મેળવીને આપણે શોધી શકીએ. તો આ છે આપણો સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન બીજો. એના 4 પ્રશ્નનું સમીકરણ કઈ રીતના બનાવવાનું સમસ્યાઓમાંથી તે આપણે જોયું અને હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.2નો ઉકેલ મેળવીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.